હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. આજે આપણે સ્વાધ્યાય 5.2ના પ્રશ્ન નંબર 3થી આગળની શરૂઆત કરીશું. એટલે કે આજે આપણે આ લેક્ચરમાં પ્રશ્ન નંબર 3 સંપૂર્ણ રીતે ગણીશું. દરેક 5 દાખલા. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તમે હજુ લેક્ચર નંબર 8 ના જોયો હોય તો જોઈ આવી શકો છો. એમાં આપણે પ્રશ્ન નંબર 1 અને 2ની ડિટેલમાં વાત કરી હતી. તો ચલો પ્રશ્ન નંબર 3ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 3માં આપણને અહીંયા શું કીધું છે કે નીચેલી સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. તો અહીંયા આપણને પ્રશ્નમાં કહી દીધું છે કે દરેક સમાંતર શ્રેણી છે. તો હવે આપણને જે ખાલી પદ આપેલા છે એ આપણે શોધવાના છે. તો ચલો આપણે શોધી લઈએ. તો પ્રશ્ન નંબર 3નો પેટા પ્રશ્ન 1, એમાં આપણને પહેલું પદ આપેલું છે, બીજું પદ ખાલી છે અને ત્રીજું પદ આપેલું છે. તો અહીંયા આપણે બીજું પદ શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ. સૌપ્રથમ તો અહીંયા પહેલું પદ શું છે? a બરાબર 2. પછી આપણને બીજું પદ શોધવાનું છે. તો એને આપણે કેવી રીતે લખી શકીએ? તો a2 બરાબર a પ્લસ d. એ તો હવે તમને ખબર જ હશે. તો અહીંયા આપણને એની કિંમત આપેલી છે, એની કિંમત 2 છે. તો હવે આપણે ડીની કિંમત શોધવી પડે. તો આપણે ત્રીજા પદમાંથી ડીની કિંમત શોધીએ. તો a3 બરાબર a પ્લસ 2d. અહીંયા હવે a3ની કિંમત મૂકી દઈએ, એની કિંમત મૂકી દઈએ તો આપણને ડીની કિંમત મળી જાય. અને ડીની કિંમત અહીંયા આપણે મૂકી દઈશું તો આપણને બીજું પદ પણ મળી જશે. તો ચલો આપણે મૂકી દઈએ. તો સૌપ્રથમ તો a3ની કિંમત કેટલી થશે? અહીંયા 26 આપેલી છે. તો લખી દઈએ 26. પછી એની કિંમત 2 અને ડીની કિંમત આપણે શોધવાની છે, તો 2d. હવે આ 2ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે. 26 માઇનસ 2 બરાબર 2d. હવે 26માંથી 2 જશે તો 24 બરાબર 2d. હવે આપણે ડીને કરતા બનાવીએ તો d બરાબર 24 ભાગ્યા 2. તો ડીની કિંમત આપણને કેટલી મળી? d બરાબર આપણને મળ્યા અહીંયા 12. ડીની કિંમત મળી ગઈ. તો હવે અહીંયા આપણે એની કિંમત 2 છે અને ડીની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને a2ની કિંમત મળી જાય. તો ચલો સરખી રીતે આપણે નીચે લખી દઈએ અને રફ વર્કને રિમૂવ કરી દઈએ. તો ચલો નીચે લખીએ કે a2 બરાબર a પ્લસ d. તો એની કિંમત કેટલી છે? 2 છે. ડીની કિંમત 12 છે. તો 2 પ્લસ 12 કેટલા થશે? 14 થશે. તો જે આપણું ખાલી પદ હતું તેની કિંમત આપણને મળી ગઈ. અહીંયા 14 છે. તો ચલો આપણે ખાલી બોક્સમાં લખી દઈએ 14. તો આપણને કિંમત મળી ગઈ. તો તમે જોઈ શકો છો અહીંયા કે ડી તમારો 12 થશે. જો 2માં 12 ઉમેરીશું તો 14 અને 14માં 12 ઉમેરીશું તો 26. તો આપણો જવાબ સાચો છે. સમજણ પડી ગઈ? તો ચલો આગળની હવે આપણે ગણતરી કરીએ. પ્રશ્ન નંબર 2, એમાં આપણને શું આપેલું છે? પહેલું પદમાં ખાલી જગ્યા આપેલી છે, બીજું પદ 13 છે, ત્રીજું પદ ખાલી જગ્યા છે અને ચોથું પદ આપણું 3 છે. તો અહીંયા આપણે 2 સમીકરણ બનાવીશું અને એના આધારે આપણે જવાબ મેળવીશું. કેવી રીતે મેળવીશું એ હું તમને અહીંયા બતાવું છું. તો તમે જુઓ. તો સૌપ્રથમ તો જો અહીંયા આપણને બીજું પદ 13 આપેલું છે. તો આપણે લખી શકીએ કે a2 બરાબર a પ્લસ d. તો અહીંયા a2ની કિંમત કેટલી છે? 13 છે. તો 13 બરાબર a પ્લસ d. એને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. હવે આપણને ચોથું પદ આપેલું છે. તો a4 બરાબર a પ્લસ 3d થાય. તો કે હા થાય. a4ની કિંમત કેટલી આપેલી છે? ચોથું પદ એની કિંમત 3 છે. તો a4 બરાબર એટલે કે 3 બરાબર a પ્લસ 3d. આને આપણે બીજું પદ આપી દઈએ. હવે આપણે જે ત્રીજું ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં આપણે શીખ્યા હતા લોપની રીત. તો અહીંયા આપણે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરીશું તો આપણને અહીંયા જો એનો લોપ થશે અને આપણને ડીની કિંમત મળી જશે. તો ચલો આપણે લખીએ કે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરતા અને લોપની રીતનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો લખી દઈએ સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરતા. અને આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો છે? લોપની રીતનો ઉપયોગ કર્યો છે. તો લખી દીધું આપણે સરખી રીતે. હવે આપણે નીચે બાદ કરીએ તો ચલો એને પણ લખી દઈએ. સમીકરણ 2 શું છે આપણું? 3 બરાબર a પ્લસ 3d. તો આપણે a પ્લસ 3dને આગળ લખીશું અને 3ને પાછળ લખીશું. તો a પ્લસ 3d બરાબર 3. આ છે આપણું સમીકરણ નંબર 2. અને પહેલું સમીકરણ શું છે? a પ્લસ d બરાબર 13. એને આપણે એવી રીતે લખીશું. તો a પ્લસ d બરાબર 13. આ છે આપણું સમીકરણ નંબર 1. એટલે હવે આપણે બાદબાકી કરીશું.
સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરીશું તો અહીંયા માઇનસની નિશાની, અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ, તો એ તો ઉડી ગયા, માઇનસ થશે. પછી 3D માંથી 1D જશે તો 2D વચ્ચે તો પ્લસ 2D, અને અહીંયા જો 3માંથી 13 જશે તો -10 વધશે. હવે આપણે ડીને કરતા બનાવીએ તો D બરાબર -10/2, તો ડીની કિંમત મળી અહીંયા આપણને -5 મળી ગઈ. તો આપણે ડીની કિંમતને સમીકરણ 1માં મૂકીએ તો આપણને એની કિંમત પણ મળી જાય. તો ચલો શોધી લઈએ કે ડીની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો આપણે મૂકી દઈએ કે ડીની સરખી રીતે પેનથી લખી દઈએ, આપણે ડાર્ક પેનથી. ડીની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 શું છે આપણું? અહીંયા ઉપર તમે જોઈ શકો છો a + d બરાબર 13. તો ચલો મૂકી દઈએ a + d બરાબર 13. તો એની કિંમત આપણે શોધવાની છે. ડી આપણને કેટલા મળ્યા? અહીંયા -5 મળ્યા. તો -5 અને બરાબર 13. તો અહીંયા જો પ્લસ માઇનસ થશે તો a -5 બરાબર 13. હવે અહીંયા -5 છે તો પેલી સાઈડ જશે બરાબર નહીં, તો +5 થશે. તો a બરાબર 13 + 5. આગળની ગણતરી કરીએ આપણે. a બરાબર કેટલા થશે? હવે 13 અને 5નો સરવાળો, તો અહીંયા એની કિંમત મળી 18. તો આપણને પહેલું પદ મળી ગયું. એ આપણું પહેલું પદ હોય છે તો એની કિંમત મળી 18. તો આપણે બોક્સમાં લખી શકીએ કે પહેલા પદની કિંમત મળી આપણને અહીંયા 18. હવે આપણને ત્રીજું પદ શોધવાનું છે. તો અહીંયા આપણને એની કિંમત પણ મળી ગઈ છે, ડીની કિંમત પણ મળી ગઈ છે. તો આપણને ત્રીજું પદ મળી જાય. તો ચલો આપણે શોધી લઈએ. a3 આપણે શોધવાનું છે. તો a3 બરાબર a + 2d. એની કિંમત કેટલી છે? અહીંયા 18 છે, +2, અને ડીની કિંમત કેટલી છે? ડીની કિંમત -5 છે. તો આપણે મૂકી દઈએ -5. તો આગળની ગણતરી કરીએ. 18 પ્લસ અહીંયા જો 2 અને -5નો ગુણાકાર તો -10 થશે. આગળની ગણતરી કરીએ 18, અહીંયા જો પ્લસ માઇનસ થશે તો -10, અને 18માંથી 10 જશે તો 8 વધશે. તો આપણને a3ની કિંમત મળી 8. આપણું જે ત્રીજું પદ હતું એની કિંમત મળી અહીંયા આપણને 8. તો આપણે અહીંયા જોઈ શકો છો કે ડી હતો આપણો -5, તો 5 ઘટતા જાય છે. તો આપણે ચેક કરીએ તો જો 18માંથી 5 ઓછા થયા તો 13, 13માંથી 5 ઓછા થયા તો 8, અને 8માંથી 5 ઓછા થયા તો 3. તો આપણો જવાબ જે આવ્યા છે એ બંને સાચા છે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ત્રીજો પ્રશ્ન. એમાં આપણને પહેલું પદ આપેલું છે, બીજું અને ત્રીજું પદ આપણે શોધવાનું છે, અને ચોથું પદ આપેલું છે. પણ ચોથું પદ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે. તો સૌપ્રથમ તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો અહીંયા જો 9 1/2 આપેલું છે, તો 9 અને 2નો ગુણાકાર થશે, અને પછી ઉપરનું 1 એડ થશે. તો કેવી રીતે થાય? અહીંયા જો 9 દુ 18, 18 + 1/2. આ બંનેનો ગુણાકાર થાય અને આ બંનેનો સરવાળો થાય. 18 + 1/2, નીચે ભાગાકારમાં 2 જ રહેશે, એટલે કે 19/2. આપણો અપૂર્ણાંક મળી ગયો. આપણને ચોથું પદ 19/18 છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે પહેલું પદ શું છે? અહીંયા આપણું પહેલું પદ તો આપણને 5 આપેલું છે સિમ્પલ રીતે, તો 5. પછી આપણું ચોથો પદમાં જ આપણે ડી શોધીશું, અને પછી આપણે બીજું અને ત્રીજું પદ શોધીશું. તો આપણું ચોથું પદ છે a4 બરાબર a + 3d. તો અહીંયા ચોથા પદની કિંમત આપણે સાદા અપૂર્ણાંકમાં શોધી છે 19/2. તો ચલો લખી દઈએ 19/2. એની કિંમત છે 5 અને +3d. હવે આપણે 5ને પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે. તો 19/2 -5 બરાબર 3d. તો અહીંયા જો 19/2 છે, પણ 5/2 નથી. તો આપણે છેદ અહીંયા સરખા કરવા છે, તો 5ના નીચે પણ આપણે 2 લાવવા પડશે. પણ આપણે ડાયરેક્ટ તો નીચે 2 મૂકી ના શકીએ, તો આપણે ઉપર નીચે 2 વડે ગુણીશું. કેમ કે આપણે 1 વડે ગુણ્યા કહેવાય. જો 2 તો આ સંખ્યા કોઈ કઈ કહેવાય? 1 વડે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગણો તો સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. સમજણ પડી ગઈ? તો આગળની ગણતરી હવે આપણે કરીએ. તો ચલો કરી લઈએ. તો જો અહીંયા શું થશે? 19/2 એમના એમ, અહીંયા 5 દુ 10/2. તો અહીંયા 10/2 થશે. છેદ સરખા થઈ ગયા, બંને જગ્યાએ 2 આવી ગયા. તો હવે આપણે છેદને કોમન લઈ લઈશું. તો કોમન લઈએ તો 19 - 10, અને નીચે છેદ આપણે કોમન લઈ લીધા. અહીંયા વધ્યા 3d. આગળની ગણતરી કરીએ તો જો 19માંથી 10 જશે તો 9 વધશે. તો 9/2 બરાબર 3d.
હવે આપણે ડીને કરતાં બનાવીએ તો ડીને કરતાં બનાવીશું તો ડી બરાબર જો અહીંયા 9/2 તો છે જ, અને આ પણ ભાગાકારમાં આવશે તો એને પણ આપણે લઈ જઈએ ભાગાકારમાં, તો ભાગાકારમાં એટલે કે નીચે ભાગાકારમાં ગયા. તો હવે જો 9ના અવયવ શું પડશે? 3 × 3 અને નીચે 2 × 3 છે, તો 1 3 ઉડી જશે. તો આપણો ફાઇનલ આન્સર આવ્યો કેટલો આવ્યો? 3/2 આવ્યો. તો આપણે લખી શકીએ કે ડી બરાબર 3/2. આપણને ડી મળી ગયો. તો હવે આપણે સિમ્પલ રીતે જે આપણે બીજું અને ત્રીજું પર શોધવાનું છે એ મળી જાય, કેમ કે આપણને એની કિંમત તો 5 આપેલી છે. તો ચલો આપણે શોધી લઈએ હવે A2 અને A3. તો ચલો A2 શોધીએ સૌપ્રથમ તો A2 બરાબર A પ્લસ ડી. તો એની કિંમત કેટલી છે આપણે ઉપર જોઈ લઈએ. તો એની કિંમત છે અહીંયા 5. તો લખી દઈએ 5 અને ડીની કિંમત મળી 3/2. તો 5 અને 3/2. તો જો અહીંયા 3ના નીચે છેદમાં 2 છે, પણ 5ના નીચે કંઈ નથી. તો આપણે 2 લાવીશું. તો તમને ખબર જ છે કે ઉપર નીચે 2 વડે આપણે ગુણીશું. તો ગુણી દીધા. અલગ પેનથી કરીએ તો તમને સમજણ પડે કે આ કર્યું છે. તો હવે શું થશે? અહીંયા 10/2 અને બાજુમાં 3/2. હવે આપણે છેદને કોમન લઈશું. તો અહીંયા 10 + 3 અને નીચે છેદમાં 2 કોમન. તો આપણો આન્સર આવ્યો 13/2. પણ આપણને જો ચોથું પદ કેવી રીતે આપેલું હતું? તમે 13/2 લખશો તો પણ તમારો જવાબ સાચો જ છે, પણ આપણને ચોથું પદ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું હતું. તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચલો ભાગાકાર કરીએ. તો અહીંયા 13/2. તો 2 છંગ 12 થશે. તો જો 12 થયા અને 1 શેષ વધી. હવે હું તમને અહીંયા મિશ્ર અપૂર્ણાંક લખતા શીખવાડું છું. તો આપણે જેના વડે ભાગ્યા હોય તો અહીંયા 2 વડે ભાગ્યા છે, તો એને આપણે નીચે લખીશું. પછી જે આપણી શેષ હોય એને આપણે ઉપર લખીશું, અને જે આપણો જવાબ મળ્યો એને આપણે સાઈડમાં લખીશું. તો જો આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો કેવી રીતે થશે? 6 × 2 આ બંનેનો ગુણાકાર થશે અને આનો સરવાળો થશે. તો 12 + 1 ભાગ્યા નીચે તો 2 છે, તો આપણને મળશે 13/2. તો જો તમે આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો છો. તો આપણે નીચે લખી દઈએ કે આપણું જે મિશ્રણ અપૂર્ણાંક મળે કેવી રીતે મળ્યું? તો 6/1/2. સમજણ પડી ગઈ? આપણે અહીંયા હવે રફ વર્કને રિમૂવ કરી દઈએ છીએ. કરી દીધું. તો બસ તમે જવાબમાં પણ આ લખી શકો છો. તમે બંને લખશો તમારો બંને સાચો જ પડશે, કોઈ ખોટું પાડી શકશે નહીં. તો ચલો આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. તો આપણે જો બીજું પદ તો આપણને મળી ગયું કે શું મળ્યું આપણને? 6/1/2. હવે આપણે ત્રીજું પદ શોધવાનું છે, તો એ પણ આપણે શોધી લઈએ. તો ત્રીજું પદ શું થશે અહીંયા? ચલો શોધી લઈએ. A3 બરાબર A + 2D. તો A3 બરાબર A + 2D. તો એ આપણે અહીંયા કેટલા છે તમને ખબર જ છે. કેટલા છે? અહીંયા 5 છે. ડીની કિંમત કેટલી મળી? 3/2 અહીંયા મળી. તો ચલો બંનેની કિંમત મૂકી દઈએ તો આપણને જવાબ મળી જાય. તો 5 + 2 અને ડીની કિંમત છે 3/2. તો અહીંયા જો અહીંયા તો ડાયરેક્ટ 2 ઉડી જશે, તો આપણને ડાયરેક્ટ જવાબ મળશે 5. અહીંયા શું બચ્યું? એકલા 3 વધ્યા તો +3. A3ની કિંમત મળી આપણને 8. તો આપણે લખી દઈએ A3ની કિંમત મળી અહીંયા આપણને 8. તો આપણને જવાબ મળી ગયો સિમ્પલ રીતે. તો બસ આ જ હતો આપણો જવાબ. અને જો તમારે ચેક કર્યો કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે તો કેવી રીતે ચેક કરશો? તો જુઓ અહીંયા આપણને ડી કેટલો મળ્યો? 3/2. તો આપણે એને 1.5 કહી શકીએ? તો કે હા, કેમ કે 1.5 છે. તો અહીંયા જુઓ તમારો જવાબ પહેલાં 5 હતા, 5માં આપણે 1.5 એડ કરીએ તો કેટલા થાય? 6.5 થાય. તો તમે 13/2 આપણને જવાબ મળ્યો હતો, તમે એને 13/2 કહેશો તો 6.5 મળે. 6 અને અડધા મળ્યો. પછી ફરીથી આપણે 1.5 એડ કરીશું તો આપણને 8 મળે. તો હા મળ્યું. આમાં ફરીથી આપણે 8માં 1.5 એડ કરીશું તો આપણને શું મળશે? 9.5 મળશે. તો આપણે 19/2 કરીશું તો આપણને 9.5 મળશે. તો આપણો જે જવાબ છે સાચો છે. આવી રીતે આપણે ચેક કરવાનું છે. સમજણ પડી ગઈ? આટલું તમારે જરૂર નથી, પણ આ તો તમારે ચેક કરવું કે મારો જવાબ સાચો છે કે ખોટો છે, તો તમે આવી રીતે કરી શકો છો. તો ચલો હવે આપણે આગળનો પ્રશ્ન ચેક કરીએ. તો આગળના પ્રશ્નમાં આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. એમાં જો આપણને પહેલું પદ -4 આપેલું છે, પછી બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ આપણે શોધવાનું છે, અને છઠ્ઠું પદ આપણને આપેલું છે 6. તો ચલો આપણે પહેલું પદ તો આપણે લખી શકીએ, એની કિંમત લખી દઈએ કે -4. તો અહીંયા એની કિંમત -4 છે. પછી આપણે છઠ્ઠું પદ શું આપેલું છે? A6 બરાબર આપણે શું લખી શકીએ? A + 5D. તો એની કિંમત છે 6. એ આપણો અહીંયા -4 છે. આપણે ડી શોધી લઈએ તો આપણને બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ.
પ્લસ અહીંયા 5D, પછી આ -4 છે ને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબરની, તો પ્લસ થશે, તો 6 + 4 = 5D. અહીંયા હવે 6 અને 4નો સરવાળો 10 થશે બરાબર 5D. હવે આપણે ડીને કરતા બનાવીએ તો D બરાબર 10/5. તો ડીની કિંમત મળી અહીંયા આપણને +2. તો તમે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકો છો, પણ આપણે જો હેતુલક્ષીમાં ના પૂછે તો તમારે જવાબ ગણતરી કરીને લખવો પડે. પણ તમે ડાયરેક્ટ લખો તો જો અહીંયા +2 છે તો અહીંયા જવાબ -2 આવશે, અહીંયા 0 આવશે, પછી ફરીથી 2 એડ થશે, ફરીથી 2 એડ થશે અને છેલ્લે તો 2 એડ થાય એટલે 6 આવી ગયા. તો આ જ તમારો જવાબ આવશે, પણ આપણે ગણતરી કરીને હવે લખવું પડશે. તો ચલો આપણે ડિટેલમાં ગણતરી કરીને લખીએ. તો આપણને ડી મળી ગયો. તો આપણે આગળના પદ શોધી લઈએ. સૌપ્રથમ તો આપણું બીજું પદ, તો A2 બરાબર A + D. તો A આપણો અહીંયા કેટલો હતો, જો -4, તો સોરી અહીંયા -4 છે, લખવામાં ભૂલ થઈ હતી, -4 અને D આપણને મળ્યું +2. તો -4 + 2, તો A2ની કિંમત મળી -2, કેમ કે -4માં +2 એડ થયા તો -2 વધશે. આગળ આપણે ત્રીજું પદ શોધીએ તો A3 બરાબર A + 2D. અહીંયા જો Aની કિંમત -4 છે અને Dની કિંમત 2 છે, તો Dની કિંમતની જગ્યાએ 2 મૂક્યા, તો અહીંયા -4 + 2 × 2 4 થશે, તો -4 અને +4, તો આપણને 0 મળ્યું. આગળ આપણે ચોથું પદ શોધીએ તો A4 બરાબર A + 3D. તો Aની કિંમત -4, 3 અને Dની કિંમત +2. તો -4, 3 અને 2નો ગુણાકાર +6 થશે, તો -4 અને +6, તો +2 વધ્યા. આગળ આપણે પાંચમું પદ પણ શોધવાનું છે. તો A5 બરાબર A + 4D. Aની કિંમત -4, પછી 4 અને Dની કિંમત +2. તો -4 અને આગળનો 4 × 2 8 થશે, તો આપણને જવાબ મળ્યો -4 અને +8, તો +4 મળશે. તો આપણે જવાબ જુઓ, -2, 0, +2 અને +4. તો મેં જે આગળ જવાબ લખ્યા હતા એ જ આવ્યા. જો -2, 0, +2 અને +4. સમજણ પડી ગઈ. તો હવે આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 5. એમાં આપણને શું આપેલું છે, પહેલું પદ આપણે શોધવાનું છે, બીજું પદ આપણને 38 આપેલું છે, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવાનું છે, અને છઠ્ઠું પદ આપણને -22 આપેલું છે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો અહીંયા તો સૌપ્રથમ તો આપણે જો પહેલું પદ આપેલું નથી, તો આપણે સમીકરણ બનાવવા પડશે. જ્યારે પણ આપણને પહેલું પદ ના આપે ત્યારે આપણે સમીકરણ બનાવી સૌપ્રથમ તો ડી શોધીશું. ડીના આધારે પ્રથમ પદ શોધવું પડે. જો પ્રથમ પદ આપેલું તો આપણે સિમ્પલ બની જાય, ડી શોધીએ અને આપણા જવાબ મળી જાય. પણ અહીંયા આપણને એ પણ શોધવાનો છે અને ડી પણ શોધવાનો છે. તો ચલો આપણે સમીકરણ બનાવીએ. તો A2 બરાબર શું થશે, A + D. તો અહીંયા A2 શું આપેલા છે, 38. જે પણ સંખ્યા આપેલું એના આપણે સમીકરણ બનાવવાના છે. અહીંયા બીજું પદ આપેલું છે અને છઠ્ઠું પદ આપેલું છે, તો બંનેના આપણે સમીકરણ બનાવવાના છે. તો A2ની કિંમત 38 બરાબર A + D. અહીંયા છઠ્ઠું પદ આપેલું છે, તો A6 બરાબર શું થશે, A + 5D. તો એની કિંમત શું છે, -22 બરાબર A + 5D. હવે આપણે બંનેને નામ આપી દઈએ. આને આપણે સમીકરણ 1 નામ આપીએ અને આને આપણે સમીકરણ 2 નામ આપીએ અને આગળની આપણે ગણતરી કરીએ. તો હવે આપણે જો સિમ્પલ રીતે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરીશું, કેમ કે 5D છે અને અહીંયા 1D છે. એનો તો આપણે લોપ થઈ જશે, કેમ કે એ માઇનસ થઈ જશે. જો હું તમને બતાવું છું, તમે ધ્યાન રાખો શાંતિથી. તો સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 1 બાદ કરતા તો અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ, આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં લોપની રીત શીખ્યા હતા, એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જો બીજું સમીકરણ શું છે, તો A + 5D બરાબર -22. જે -22 આગળ હતા એને પાછળ લખ્યા છે, આપણે અચળ પદને પાછળ લખ્યું છે. તો અહીંયા પણ આપણે સમીકરણ 1માં પણ પાછળ લખીશું. તો A + D બરાબર 38. તો એને 38 પણ આપણે પાછળ લખ્યા છે. આ છે આપણું બીજું પદ, નીચે આપણું પહેલું પદ. તો બીજા પદમાંથી આપણે પહેલું પદને માઇનસ કરવાનું જ છે. તો અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ. સમજણ પડી ગઈ. તો અહીંયા જો એ ઉડી જશે, તો અહીંયા પણ એ ઉડી ગયા, અહીંયા પણ એ ઉડી ગયા, કેમ કે માઇનસ થશે. અહીંયા 5D માંથી 1D જશે, તો અહીંયા 4D વચ્ચે. અને અહીંયા જો -22 અને -38 બંનેની નિશાની માઇનસની છે, પણ થશે સરવાળો. તો
તો -22 અને -38 સરળ કેટલો થશે? તો અહીંયા જો 2 અને 8 0 વધી 1 1 2 અને 3 તો એનો સરળ કેટલો થાય? 6 થાય. તો અહીંયા 60 બચશે પણ શું બનશે? -60 બનશે કેમ કે બંને માઇનસ હતા. તો આપણો જવાબ મળ્યો -60. આગળ આપણે ડીને કરતાં બનીએ તો ડી બરાબર -60/4. તો અહીંયા જો 15 ચોક 60 થાય તો 4 4 ઉડી જશે, 15 વધશે પણ શું વધશે? -15 વધશે. તો ડી આપણને સામાન્ય તફાવત -15 મળ્યો એટલે કે 15 15 ઘટતા જાય છે. તો અહીંયા આપણે એ પણ શોધી લઈશું અને આગળના પદ પણ શોધશું. પણ જો તમારે ડાયરેક્ટ જવાબ લખો તો કેવી રીતે લખશો? તો જો આપણું જે પદ હોય એમાં -15 ઘટાડવાના. તો જો અહીંયા 38 છે એનું આગળનું પદ -15 એટલે 15 ઓછા કરવાના જ છે. તો આપણને કેટલું મળશે? અહીંયા 23 મળશે. 23માંથી ફરીથી 15 ઘટાડો તો 8 મળશે. 8માંથી આપણે 15 ઘટાડીશું તો -7 મળશે. અને જે આગળનું પદ હોય એમાં 15 આપણે એડ કરવાનું તો અહીંયા 53 મળશે. પણ આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ કે આપણા જે આ જવાબ લખ્યા છે આવે છે કે નથી આવતા. તો ચલો ગણતરી કરીએ અને ચેક કરીએ. તો આપણે પહેલું પદ પહેલાં તો શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું પહેલું પદ? તો આપણે કિંમત મૂકીશું. તો આ જે ડીની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું. તો ચલો લખી દઈએ કે ડીની કિંમતને સમીકરણ 1માં મૂકતા ડીની કિંમતને સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1 શું છે? અહીંયા આપણું a + d = 38. તો લખી દઈએ a + d = 38. તો એની કિંમત તો આપણે શોધવાની છે. ડીની કિંમત -15 છે અને આગળ આપણને 38 આપેલા છે. તો અહીંયા પ્લસ માઇનસ થશે. તો a - 15 = 38. હવે -15ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થશે. તો a = 38 + 15. તો 38માં આપણે 15 એડ કરીશું તો કેટલા થશે? અહીંયા 53 થશે. તો આપણે 53 જવાબ મળ્યો. સમજણ પડી ગઈ? આગળ આપણે કયા પદ શોધવાના છે? પહેલું પદ આપણને મળ્યું 53. તો આપણે લખ્યું તો એ જ મળ્યું 53. હવે આપણે ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું, ચોથું અને પાંચમું પદ આપણે શોધવાના છે. તો ચલો શોધી લઈએ. કેમ કે આપણને એ અને ડીની કિંમત તો હવે મળી ગઈ તો આપણે સિમ્પલ આગળના પદ આપણને મળી જાય. તો ચલો શોધી લઈએ. તો A3 આપણે શોધવાનું છે. તો A3 = a + 2d. તો એની કિંમત કેટલી છે? અહીંયા 53. ડીની કિંમત કેટલી હતી? આપણે ડીની કિંમત હતી -15. તો લખી દઈએ 2 × -15. આગળની ગણતરી 53 + 2 × -15 કેટલા થશે? -30 થાય. આગળની ગણતરી 53 અહીંયા પ્લસ માઇનસ થશે તો -30. તો 53માંથી 30 જશે તો કેટલા વધશે? 23 વધશે. તો આપણને ત્રીજા પદની કિંમત મળી 23. હવે આપણે ચોથું પદ પણ શોધવાનું છે અને પાંચમું પદ પણ શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ. ચોથું પદ A4 = a + 3d. તો એ આપણા કેટલા છે? અહીંયા 53 છે. ડીની કિંમત -15 છે. આગળની ગણતરી કરીએ 53 પ્લસ અહીંયા 15 તરી 45 પણ -45 થશે કેમ કે -15 છે. આગળની ગણતરી 53 પ્લસ માઇનસ થશે તો -45. તો 53માંથી 45 જશે તો 8 વધશે. તો અહીંયા 8 વધ્યા. આગળ પાંચમું પદ A5 = a + 4d. તો એ કેટલા છે? અહીંયા 53 પછી 4 અને ડીની કિંમત -15. આવી રીતે તમારે ગણતરી કરીને જવાબ મેળવવાનો જ છે. તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. જો આ 3-4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો હેતુલક્ષી અથવા MCQમાં પૂછે તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. આગળની ગણતરી કરીએ આપણે 53 પ્લસ અહીંયા 15 ચોક 60 થશે પણ -60 થશે. તો આપણે અહીંયા 53 પ્લસ માઇનસ થશે -60 અને અહીંયા 53માંથી 60 જશે તો -7 વધશે. તો આપણા પદ કયા મળ્યા? જો ત્રીજું પદ 23, ચોથું પદ 8 અને -7. તો 23, 8 અને -7. તો જો આપણે જવાબ લખ્યા સાચા છે 23, 8 અને -7. તો આપણે 15 ઘટાડવાના હતા. સમજ પડી ગઈ? જો 53માંથી 15 ઘટ્યા તો 38, 38માંથી 15 ઘટ્યા તો 23, 23માંથી 15 ઘટ્યા તો 8, 8માંથી 15 ઘટ્યા તો -7 અને -7માંથી 15 ઘટ્યા તો -22. તો આપણા જે જવાબ છે બધા સાચા છે. તો બસ આવી જ રીતે તમારી ડિટેલમાં પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો હવે લેક્ચર પૂરો થાય એટલે તમે દરેક દાખલો જાતે ગણતરી કરો અને જવાબ મેળવો. તો અહીંયા જ આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 4થી શરૂઆત કરીશું. તો જો લેક્ચર સારા લાગ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.